વડિયાના સોશિયલ મીડિયા દ્વારા એક ગરીબ પરિવારના ભૂદેવ નારાયણભાઈ બોરીસાગર જે એક વ્યક્તિ 65 વર્ષ જેવો લાખ સવા લાખ ઉપરનું રકમનું મકાન બનાવી આપ્યું છે। ફેસબુકમાં લોકોના પ્રયાસથી સરસ મજાનું મકાન બની ગયું છે। આ વૃદ્ધને કોઈ આવકનું સાધન નથી, તો ઉપરાંત વૃદ્ધની માનસિક પરિસ્થિતિ પણ ખરાબ હોય। વૃદ્ધનું મકાન વડિયાના સોશિયલ મીડિયાના રાજુભાઈ કારિયા પોતાની ફેસબુક અને રાજ સ્ટુડિયો દ્વારા લોકો પાસેથી ફંડની ટહેલથી એકત્ર કરીને આ મકાનને ફરી નવું બનાવ્યું છે। આ મકાનની કામગીરીમાં તેમજ ફંડની બાબતમાં વડિયા હિન્દુ મુસ્લિમ સમાજના યુવાનો તેમજ વડિયાના બ્રહ્મ સમાજનો પણ સહયોગ મળ્યો છે। આ મકાનને સરસ મજાનું બનાવી અને આ વૃદ્ધ બ્રાહ્મણને સોંપવામાં આવ્યું હતું। આ તકે સમગ્ર દાતાઓનો દિલથી આભાર માન્યો હતો। છે કેસની ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। જામનગ્નાય વિદ્મહી મહાવીરાય ધીમહિ તન્નો પરશુરામ પ્રચોદયાત। આજ નારાયણભાઈની આર્થિક પરિસ્થિતિ સાવ નબળી હોવાને લીધે વડિયાના ગ્રામના લોકો, વડિયા બ્રહ્મ સમાજ તથા મુસ્લિમ સમાજ પણ જુનેદભાઈ અને એની ટીમ સમસ્ત અને વડિયાના વતની જે બાર છે તેણે પણ આવા કાર્યમાં મદદ કરી અને નારાયણભાઈને મકાનનો એક આશરો આપી અને બધાએ એમાં ફૂલની નહીં ફૂલની પાકડી અર્પિત કરી છે। બોલીએ મહાદેવ। આ નારાયણભાઈ માટે પ્રયાસ કર્યો તો ફૂલની પાકડી આપી અને એમના એકલા છે, એનું જીવન એકલવાયું છે। એમના મકાન માટે લોકો પાસેથી આપણે ટેલ નાખેલી અને ફેસબુક મિત્રો તેમજ બ્રહ્મ સમાજ તેમજ હિન્દુ મુસ્લિમ લોકો મિત્રોએ ફૂલની પાકડી આપી અને એનું કામ સક્સેસ કરવાની અમને જે શક્તિ મળી છે એ શક્તિ માટે તમામ લોકોનો ખૂબ ખૂબ દિલથી આભાર। આપ મિત્રોને આજે અમે બતાવી, આજે એમને એમનું મકાન સુપ્રત કરીએ છીએ, તો એ પણ આપ નિહાળો અને આપ દિલથી આશીર્વાદ આપો કે નારાયણભાઈ જીવે ત્યાં સુધી સારું તંદુરસ્તમય જીવે અને લોકોની આવી સેવા કરવાનો અમને મોકો મળે એવા આશીર્વાદ આપો। ભગવાન નારાયણભાઈ કેવો રખ હે મકાન કેમ થઈ ગયું? સારું છે, સરસ થઈ ગયું। રહેવાની મજા આવશે? મજા આવશે હે હાઈ ક્લાસ હે, આરામથી રહ્યો, ખાઓ પીઓ, આનંદ કરો।